સૌરાષ્ટ્રે સોમનાથમ ચ શ્રીશૈલે મલ્લિકાર્જુનમ ઉજ્જૈન્યામ મહાકાલમ ઓમકારમ મલ્લેશ્વરમ પરલ્યામ વૈદ્યનાથમ ચ ડાકિન્યામ ભીમાશંકરમ સેતુબંધેતુ રામેશમ નાગેશમ દારુકાવને વારાણસ્યામ તુ વિશ્વેશમ ત્ર્યંબકમ ગૌતમી તટે હિમાલયે તુ કેદારમ ઘુષ્મેશમ ચ શિવાલયે એતાની જ્યોતિર્લિંગાની સાયં પ્રાતઃ પઠેન્નર સપ્ત જન્મમ કૃતમ પાપમ સ્મરણેન વિનશ્યતિ. હર હર મહાદેવ. જય સોમનાથ. આ દ્વાદશ જ્યોતિર્લિંગ સ્તોત્રમાં એનો પ્રથમ ઉલ્લેખ થાય છે એવા શ્રી સોમનાથ દાદાના ચરણોમાં હું ઋષભ વિજયભાઈ રૂપાણી નમન કરું છું, વંદન કરું છું, આશીર્વાદ માંગુ છું. આજે જ્યારે આપણે સોમનાથ સ્વાભિમાન પર્વની ઉજવણી કરી રહ્યા હોય ત્યારે આપણે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની એમની જ પ્રેરણાથી, એમના જ પ્રોત્સાહનથી, એમના જ પ્રયાસોથી આજે આપણે સોમનાથની કીર્તિને ઉજવી રહ્યા છીએ. સાથે સાથે સોમનાથ મંદિર ટ્રસ્ટના તમામ ટ્રસ્ટીઓનો પણ ખૂબ આભાર માનવો જોઈએ. આજે 2026ની જાન્યુઆરીમાં આપણે બેઠા છીએ. એક્ઝેક્ટલી 1000 years ago, 1000 વર્ષ પહેલા 2026ની જાન્યુઆરીના પ્રથમ સપ્તાહમાં જ મહમૂદ ગઝની એની લૂંટારી સેના સાથે, એની દમનકારી સેના સાથે સોમનાથ પર ચઢાઈ કરવા, આક્રમણ કરવા આવ્યો. સોમનાથના વૈભવ, કીર્તિ, યશથી, સોમનાથની સંપત્તિથી આકર્ષાઈને અને કેવી રીતે સોમનાથને ખંડિત કરવું, કેવી રીતે હિન્દુ ધર્મ પર એક ગ્રહણ લગાડવું, કેવી રીતે પોતાનો ડર, પોતાનું સામ્રાજ્ય ઊભું કરવું, એ મનસૂબા સાથે, એક નાપાક ઈરાદા સાથે 1025ની ઓક્ટોબરથી એ અત્યારનું અફઘાનિસ્તાન અને એ વખતનું ગઝવિંદ કરીને એનો જે વિસ્તાર હતો ત્યાંથી એ રવાના થયો. ભીષણ યુદ્ધ થયું 1026ની જાન્યુઆરીમાં અને 50,000થી વધુ લોકોએ સોમનાથ મંદિરની રક્ષા માટે, જ્યોતિર્લિંગની આપણા સ્વાભિમાન માટે પોતાના પ્રાણની આહુતિ આપી. હજારો બ્રાહ્મણોએ મંદિર પ્રાંગણમાં જ બલિદાન આપ્યું. કોના માટે? આપણા બધા માટે, આવનારી જનરેશન્સ માટે. ત્યારે આજે એમના બલિદાનને આપણે શત નમન કરીએ છીએ અને એ બધા હુતાત્માઓને આજે આપણે યાદ કરીએ છીએ. તો આ આખા પ્રસંગ પરથી, ઇતિહાસના એ પાના પરથી આપણે શું શીખવાનું છે? પહેલું, આજે જ મેં આપણા રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર, નેશનલ સિક્યુરિટી એડવાઇઝર શ્રી અજીત દોવલ, એમનું એક સ્ટેટમેન્ટ મેં સાંભળ્યું. બહુ જ સાચું છે કે ભારતે ક્યારેય કોઈ ધર્મ, સંસ્કૃતિ, કોઈ દેશ પર સામેથી આક્રમણ નથી કર્યું. આપણા મનસૂબા ક્યારેય લોકોને હેરાન કરવાના રહ્યા જ નથી. પરંતુ કમનસીબે આપણા પર અસંખ્ય વિદેશી આક્રાંતાઓએ આક્રમણ કર્યું, આપણી ધરોહરને નુકસાન પહોંચાડ્યું. એ પછી શક હોય, કુષાણ હોય, પહલ્લવ, ઇતિહાસમાં જોવું જોઈએ. મુગલો હોય, હુણ હોય, આરબ હોય, તુર્ક હોય, નહીં તો પછી અંગ્રેજ, ડચ, ફ્રેન્ચ, પોર્ટુગીઝ હોય. આપણે ક્યારેય સામેથી કોઈને નુકસાન પહોંચાડવા ગયા નથી. પરંતુ વિદેશી આક્રાંતાઓ આપણને નુકસાન પહોંચાડવાના ઈરાદા સાથે જ્યારે આવતા હોય અને એ મેન્ટાલિટી જે છે એને પહોંચી વળવા માટે એક ટર્મ છે કે જે 2014 પછી આપણી સરકારની ડોક્ટ્રીનમાં, આપણી પોલિસીમાં આપણે સર્જિકલ સ્ટ્રાઇક ઉરી વખતે જોયું, આપણે બાલાકોટ વખતે જોયું, હમણાં રિસેન્ટલી વી હેવ એક્સપિરિયન્સ ધેટ ઇન ઓપરેશન સિંદૂર. ધ શિફ્ટ ઇન પોલિસી, ધ શિફ્ટ ઇન ડોક્ટ્રીન, એ ટર્મ છે
ઓફેન્સિવ ડિફેન્સ એ જરૂરી છે આપણા માટે. અને આજે હું આપણા ભારત માતાના સપૂતો છે, જે સેનાના જવાનોને, આપણી સુરક્ષા બળોને, એને તો આપણે સેલ્યુટ કરીએ જ છીએ, પરંતુ એની સાથે સાથે જે આપણી એજન્સીઝ છે એમને પણ આપણે બિરદાવવી જોઈએ, એમના સપૂતોને પણ આપણે વંદન કરવું જોઈએ. હું એક જ લાઈન કહીશ, ધર્મો રક્ષતિ રક્ષિતઃ. બીજું, આપણી જે ધરોહર છે, આપણા વિચારો, મૂલ્યો, આદર્શોનું સંવર્ધન કરવું જોઈએ આપણે. અને એ પ્રયાસો જે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, વિશ્વ હિન્દુ પરિષદ, આપણા તમામ સાધુ સંતગણ, એમના આશ્રમો, અખાડાઓ દ્વારા જે પ્રવૃત્તિઓ થઈ રહી છે, એને વધુમાં વધુ પ્રોત્સાહન મળે એ જરૂરી છે. અને ત્રીજું, સરકાર દ્વારા આજે આપણે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનો જેટલો આભાર માનીએ એટલો ઓછો છે કે આ ઘટનાને યાદ કરીને આજે 1000 વર્ષ પૂર્ણ થયા, તો એ ઘટનાનું જે એક આપણે આજે જે ઉજવણી કરી રહ્યા છીએ ને, એની પાછળ જે બધા પરિબળો છે, જે આપણે ભોગવ્યું છે, એને યાદ કરીને ફરીથી હવે ના થાય અને આપણે આજે આપણી વિજય પતાકા, હિન્દુ ધર્મ અને સંસ્કૃતિની વિજય પતાકા આજે સોમનાથ મંદિર પર જે કીર્તિમાન છે એની ઉજવણી કરી રહ્યા છીએ, તો સાથે સાથે એની પાછળના બલિદાનોને પણ આપણે યાદ કરી રહ્યા છીએ. આજે સોમનાથ મંદિર, આજે એ ભવ્ય મંદિર, ભવ્યાતિ ભવ્ય મંદિર ઊભું છે, એની પર આપણા ધર્મનો ધ્વજ લહેરાઈ રહ્યો છે. અને તમે સામે પક્ષે જુઓ, ગઝની, અફઘાનિસ્તાનની હાલત શું છે. અને આ પ્રસંગે આપણે બે વિશેષ પર્સનાલિટીઝને, એક સોલિડ કેરેક્ટર્સને પણ આપણે ના ભૂલવા જોઈએ. પ્રથમ છે રાણી અહલ્યાબાઈ હોલકર. 1783માં એમણે પ્રથમ વખત એક પ્રયાસ કર્યો કે જે સોમનાથ મંદિર જે ખંડિત થયું છે એનો ફરીથી પુનરુદ્ધાર કરીએ, એનું પુનર્નિર્માણ કરીએ. આજે આપણે સોમનાથ મંદિરે આપણે જઈએ તો ત્યાં અહલ્યાબાઈ દ્વારા રચિત મંદિરના પણ આપણે દર્શન કરીએ છીએ. એ શિવલિંગ પણ છે ત્યાં. અને બીજા આપણા ગુજરાતના જ સપૂત, લોખંડી પુરુષ, પ્રથમ ગૃહમંત્રી શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ. 1951માં સરદાર સાહેબે સોમનાથ મંદિરના પુનરુદ્ધારનો, પુનર્નિર્માણનો, જીર્ણોદ્ધારનો પાયો નાખ્યો અને એમના પ્રયાસોના કારણે જ આજે આપણે ભવ્ય મંદિર જોઈ રહ્યા છીએ. તો આ બે શખ્સિયતને આપણે હંમેશા યાદ કરવા જોઈએ, એમને પ્રણામ કરવા જોઈએ. તો આ સાથે હું ફરી વખત આખી સરકાર, ભારતીય જનતા પાર્ટી અને ખાસ કરીને આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. સોમનાથની અસ્મિતાને આજે આપણે પુનર્જીવિત કરી. સોમનાથ સ્વાભિમાન પર્વ દ્વારા અસંખ્ય સાધુ સંતો પૂરા ભારતમાંથી આજે આપણને આશીર્વાદ આપવા માટે સોમનાથ આવ્યા છે. તો એમના ચહેરા પરની ખુશી જોઈને મારા રૂવાટા ઉભા થઈ ગયા. ફરી વખત જય સોમનાથ, હર હર મહાદેવ, નમસ્કાર, ભારત માતા કી જય.